શ્રીમદ ભાગવત મહાપુરાણ એ પરમ વિલક્ષણ ગ્રંથ છે. પહેલા દિવસે મેં કહેલું કથામાં કે શ્રીમદ ભાગવત મહાપુરાણ સૌથી શ્રેષ્ઠ છે. ભાગવતજીમાં 10મો સ્કંદ શ્રેષ્ઠ, 10મા સ્કંદમાં પૂર્વાર્ધ અને પૂર્વાર્ધમાં પણ રાસ પંચાધ્યાયી 5 અધ્યાયોમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓની સાથે રાસની જે દિવ્ય લીલા કરી એ કથા સુખદેવજીએ પરીક્ષિતજીને કહી સંભળાવી છે. રાસ લીલા એ પરમ વિલક્ષણ લીલા છે. ભગવાનની અંતરંગ લીલા છે, રાસ લીલા છે. પ્રાય હું અને તમે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની આ જે રાસ લીલા છે એ રાસ લીલાની કથાનો અવળો અર્થ કાઢતા હોઈએ છીએ. વસ્તુતઃ આ જે રાસ મહોત્સવ છે એમાં કોઈ સ્ત્રીઓનું ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની સાથે મિલન નથી થયું, પણ જીવોનું પરમાત્માની સાથે મિલન થયું છે. રાસ લીલા એટલે આત્મા અને પરમાત્માના મિલનની લીલા છે. મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ પરબ્રહ્મ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. મર્યાદા ધર્મના સ્થાપન માટે થઈને જ ભગવાનનું પ્રાગટ્ય ધરાધામ ઉપર થયું છે. તો એ પરમાત્મા ક્યારે મર્યાદાને છોડી અને અન્ય સ્ત્રીઓની સાથે રાસની લીલા કરે નહીં. અહીં જે રાસની લીલા થઈ છે એ ભગવત ભાવથી, બ્રહ્મ ભાવથી દરેકે દરેક ગોપીઓના ચિત્તમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રત્યે બ્રહ્મ ભાવ છે, લૌકિક ભાવ નથી. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓની સાથે જે રાસ લીલા કરી એ લૌકિક નહીં પરંતુ અલૌકિક ભાવ છે. મહારાજ ભગવાનની આ અલૌકિક લીલા છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓની સાથે રાસ લીલા કરી એમાં ક્યાંય કામ ભાવ નથી, બ્રહ્મ ભાવ રહેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ જે સમયે ગોપીઓની સાથે રાસ લીલાનો આરંભ કર્યો, રાસની લીલા કરી, એ સમયે શ્રી કૃષ્ણ ભગવાનનું આયુષ્ય 7-8 વર્ષનું હતું. 7-8 વર્ષના બાળકના દેહમાં ક્યારે કામ ભાવ છે એ જાગૃત થતો નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની આ લીલા છે એ પૂર્ણતઃ અલૌકિક લીલા છે. મનુષ્ય ક્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની આ દિવ્ય લીલા પ્રતિ અન્ય ભાવ છે એ ચિત્તમાં ધારણ ન કરવો જોઈએ. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં જે આ રાસ પંચાધ્યાયની કથા બતાવી એ શૃંગાર રસથી નહીં પરંતુ બ્રહ્મ રસથી ભરેલી છે, કૃષ્ણ રસથી ભરેલી છે. આ કથા સાંભળવા થકી જીવને કામ વિશે આદિના વિચારો પ્રાપ્ત ન થતા, પરંતુ રાસ પંચાધ્યાયી કથાની ફલશ્રુતિ બતાવી કે જે જીવ આ રાસ પંચાધ્યાયી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓની સાથે રાસની લીલા કરી આ 5 અધ્યાયો વાળી જે કથા છે એ કથાને વાંચે, એનો પાઠ કરે, એ કથાને સાંભળે તો એના ચિત્તમાં ક્યારે વિકાર પ્રગટ થતો નથી. રાસ પંચાધ્યાયની કથા સાંભળવાથી જીવને વિકારોમાંથી મુક્તિ મળે છે. એક વખત મહાત્મા ગાંધીના મનમાં એવો વિચાર આવેલો કે શ્રીમદ ભાગવત મહાપુરાણમાંથી આ રાસ પંચાધ્યાયની કથા કાઢી નાખવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પરબ્રહ્મ પરમેશ્વર અન્ય સ્ત્રીઓની સાથે આ રીતે નૃત્ય રાસની લીલા કરે અને એ બધી જ સ્ત્રીઓ લોક મર્યાદા ત્યજી અને ભગવાન શ્રી કૃષ્ણની સાથે રાસ રમે તો આ કથા થોડી અજુગતી લાગે છે, અયોગ્ય છે. એટલે ગાંધીજીએ સૂચન કર્યું, સલાહ આપી. કોઈ ધર્મ જગતના મહાપુરુષો સાથે ચર્ચા થતી હશે એટલે ગાંધીજીએ કહ્યું કે આ શ્રીમદ ભાગવત મહાપુરાણમાંથી રાસ પંચાધ્યાયની કથા છે એ કાઢી નાખવી જોઈએ. એટલે તે સમયે જગન્નાથ પીઠના શંકરાચાર્ય મહારાજ કરપાત્રીજી મહારાજે મહાત્મા ગાંધીને સતત 15 દિવસ સુધી માત્ર ને માત્ર આ રાસ પંચાધ્યાયની કથા સંભળાવી. અને કરપાત્રીજી મહારાજે ગાંધીજીને કહ્યું કે તમે ભાગવતજીના મર્મને નથી સમજી શક્યા, ભગવાન શ્રી કૃષ્ણને હજી નથી જાણી શક્યા, ત્યારે તમારા મનમાં આ પ્રકારનો ભાવ જાગૃત થયો. અને કરપાત્રીજી મહારાજે 15 દિવસ સુધી ગાંધીજીને રાસ પંચાધ્યાયની કથા સંભળાવી. એટલે પછી ગાંધીજીએ સ્વયં પોતે કહ્યું કે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં જો રાસ પંચાધ્યાયની કથા ન હોય ને તો ભાગવતજીનો કોઈ અર્થ નથી.
આ રાસ પંચાધ્યાયની કથા એ શ્રીમદ ભાગવત મહાપુરાણનો પ્રાણ છે, ભાગવતજીનું હૃદય છે મારા. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ વસ્ત્રાહરણના સમયે ગોપીઓને વચન આપેલું કે રાસ મહોત્સવમાં આપને પ્રવેશ મળશે, રાસ દ્વારા તમને મારી પ્રાપ્તિ થશે. બ્રજની વૃંદાવનમાં રહેવાવાળી જેટલી પણ ગોપીઓ હતી એ પ્રત્યેક ગોપીઓનું જીવન શ્રી કૃષ્ણમય હતું. ગોપી જે પોતાની પ્રત્યેક ઇન્દ્રિયથી શ્રી કૃષ્ણ રસનું પાન કરે છે એ ગોપી. જેની આંખ કૃષ્ણ દેખે, જેના કાન કૃષ્ણ સાંભળે, જેની જીભ કૃષ્ણ બોલે એ ગોપી મહારાજ. જેનું પૂર્ણતઃ જીવન શ્રી કૃષ્ણમય છે. એ બ્રજ વૃંદાવન વાસીઓએ શ્રી કૃષ્ણથી આગળ ક્યારે કંઈ ઈચ્છ્યું નથી અને શ્રી કૃષ્ણથી વધારે વિશેષ અન્ય કંઈ વિચાર્યું નથી. એ બ્રજની જે લલિતાઓ છે, બ્રજની જે ગોપીઓ છે, એમનો નિત્ય કર્મ હતો પ્રાતઃ કાળ થાય, સવાર પડે એટલે સ્નાન આદિથી નિવૃત્ત થઈ પોતાના ઈષ્ટની પૂજા કરી અને ઈષ્ટને પ્રાર્થના કરે કે નંદનો લાલો કનૈયો અમને પતિ તરીકે પ્રાપ્ત થાય. હેમંત ઋતુમાં જ્યારે એ બ્રજની ગોપીઓને વ્રત આદિ ધારણ કરવાના સમય એ જે દિવસો હોય તો ત્યારે પણ સવારે વહેલી જાગી યમુનાજીમાં સ્નાન કરી અને યમુનાજીના તટ ઉપર જ એ તટની માટીમાંથી સુંદર મજાની જગદંબા પરાંબા ભગવતી માતાજીની કાત્યાયની દેવીની મૂર્તિનું નિર્માણ કરી અને માતાજીની પૂજા કરી, માતાજીને પ્રાર્થના કરતી બધી ગોપીઓ કે હે જગદંબા, હે ભગવતી, નંદ ગોપ સુતમ દેવી પતિ મે કુરુતે નમઃ. હે ભગવતી જગદંબા, આપ એવી કૃપા કરો કે નંદનો લાલો કનૈયો અમને પતિ તરીકે પ્રાપ્ત થાય. અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ આ ગોપીઓના ભાવને પરિપૂર્ણ કરવા માટે થઈ વસ્ત્રાહરણની લીલા કરી. અને વસ્ત્રાહરણ સમયે ભગવાને વચન આપેલું બધી જ ગોપીઓને કે રાસ લીલામાં તમને મારી પ્રાપ્તિ થશે અને મારા પ્રતિ આપના ચિત્તમાં, આપના હૃદયમાં જે જે ભાવો છે એ બધા જ ભાવોને હું પરિપૂર્ણ કરીશ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે ગોપીઓને મેં જે વચન આપેલું એ વચનને પરિપૂર્ણ કરવાનો સમય હવે આવી ગયો છે. વર્ષા કાલ વીત્યો. વરસાદ આ ધરતી ઉપર પડેલ વર્ષાના જળથી ચહુઓર ચારે બાજુ લીલોતરી છવાઈ ગઈ છે. કુણું કુણું ઘાસ આ ધરા ઉપર પૃથ્વી ઉપર ઉગી નીકળ્યું છે. વાતાવરણ પૂર્ણતઃ પ્રફુલ્લિત છે. વરસાદના કારણે પુષ્કળ જળ પડવાથી અનેકો નાના મોટા નદી, નાળા, સરોવર, વાવ, કુવા, તળાવ આ બધું ભરાઈ ગયું છે. વરસાદનું જે વર્ષા ઋતુનું જળ પડે એ જે પાલન પાણી આ પૃથ્વી ઉપર પડે એ થોડું સહેજ છે એ આપણને ડોહડાસ વાળું લાગે, પરંતુ એ પાણી એ જળ થોડા દિવસો સુધી એમના એમ સ્થિર રહે એટલે એ પાણીમાં જે ડોહડાસ હોય એ ડોહડાસ બધી સ્થિર થઈ જાય, શાંત થઈ જાય. પાણી છે એકદમ ચોખ્ખું, ચણક કાંચ જેવું, અરીસા જેવું મને તમને પ્રતીત થાય. વર્ષા ઋતુના કારણે આ પૃથ્વી ઉપર જે જલ પડેલ એ વર્ષા ઋતુ વીતતા થોડો સમય વીતતા જલ સ્થિર થયું. વર્ષા ઋતુ બાદ શરદ ઋતુનું આગમન થયું અને શરદ ઋતુના કારણે અનેકો પ્રકારના રંગબેરંગી ફળ, ફૂલ, પુષ્પ આદિ ખીલી ઉઠ્યા. વરસાદનું જલ પડવાના કારણે આ ધરતી છે પૂર્ણતઃ સૌંદર્યથી આવિર્ભૂત થયેલ અને વર્ષાના જલથી જે નદી નાળા સરોવર આદિ ભરાઈ ગયેલા એ નદી નાળા સરોવર આદિનું જે પણ કંઈ જલ હતું એ બધું જ જલ શરદ ઋતુના આગમનના કારણે એકદમ નિર્મલ થઈ ગયું. શરદ ઋતુ અને શરદ ઋતુમાં પણ જ્યારે પૂર્ણિમાની તિથિ આવી, શ્રી સુખદેવજી પરીક્ષિત રાજાને રાસ લીલાની કથા કહે. શ્રી શુક ઉવાચ ભગવાન પિતા રાત્રિ
શરદોત ફૂલ મલ્લિકા વિક્ષ્યરંતુમ મનશ્ચક્રે યોગ માયામુપાશિતઃ. શરદ ઋતુ હતી અને શરદ ઋતુના કારણે મલ્લિકા તથા ચમેલી વગેરેના સુગંધિત પુષ્પો છે ખીલી અને મહેકી રહ્યા હતા. પરંતુ બે ચંદ્રનો ઉદય થયો છે. એક ચાંદો આકાશમાં રહી અને પોતાની ચાંદરી આ ધરતી ઉપર પાથરે છે, તો એક ચંદ્ર વૃંદાવનમાં બિરાજમાન રહી. કયો ચંદ્ર? તો કયું? કૃષ્ણચંદ્ર. શ્રી કૃષ્ણ રૂપી ચંદ્ર બ્રજમાં વૃંદાવનમાં બિરાજમાન રહી અને પોતાનું તેજ એ વનમાં પાથરી રહ્યા છે. એ બ્રજ વૃંદાવનના દિવ્ય સૌંદર્યને માણતા માણતા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એક સુંદર મજાના ઝાડની નીચે ઝાડનો ટેકો લઈ અને બિરાજમાન થયા. ભગવાન શ્રી કૃષ્ણ ચારે બાજુ દ્રષ્ટિ કરે છે. ચહેરા ઉપર સુંદર મજાની લાલીમા છે, મધુર સ્મિત છે, પરમ શાંત ચહેરો છે ભગવાનનો. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ રીતે એક ઝાડના ટેકે બિરાજમાન થયા અને શ્રી કૃષ્ણ ભગવાનનો હાથ પોતાના દેહ પર ફરતો ફરતો સરકતો સરકતો પોતાના કમરમાં જ્યાં જગ્યા એમણે વાંસળી ખોસી રાખેલી ત્યાં વાંસળી પાસે પહોંચ્યો છે. કનૈયાના હાથનો બાંસુરીને વાંસળીને સ્પર્શ થયો. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ એ વાંસળીને વાંસળી લીધી હાથમાં અને વાંસળી વાદનનો વિચાર કરી અને પોતાના બે હાથેથી એ વાંસળીને પકડી અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પોતાના અધરામૃતનું દાન એ બાંસુરીને પ્રદાન કર્યું અને એ વાંસળીમાંથી મીઠા 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 મધુરા મધુરા સુર ભગવાને રેલાવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ એક વખત જ વાંસળી નથી વગાડતા, અનેકો વખત ભગવાન વાંસળી વગાડે છે. નિત્ય જ્યારે ભગવાન વનમાં ગાયો ચરાવવા માટે જાય ત્યારે ભગવાન બાંસુરીનો નાદ કરે, વાંસળી વગાડે. પણ આજે શરદ પૂર્ણિમાની રાત્રિએ શ્રી કૃષ્ણ પરમાત્માએ જે વાંસળીનો નાદ કર્યો ને, એ વાંસળીનો નાદ થોડો બિલક છે મહારાજ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા નિત્ય બાંસુરી વાદન કરે છે, નિત્ય વાંસળી વગાડે છે અને ભગવાનના એ વાંસળીના નાદને સાંભળી બ્રજવાસીઓ તો છોડો મહારાજ, એ બ્રજના ઝાડવાઓ પણ એકી ટસે જાણે વાંસળી સાંભળવામાં લાગી જાય. પશુ પંખી આદિ પણ ભગવાનના એ બાંસુરી વાદનમાં મોહિત થઈ જાય છે. ભગવાન દરરોજ નિત્ય જે વાંસળી વગાડે એ વાંસળી બ્રજ વૃંદાવનના બધા જ જીવો સાંભળે. પરંતુ આજે કનૈયાએ જે બાંસુરી વાદન કર્યું, કનૈયાએ આજે જે વાંસળી વગાડીના, એ વાંસળીનો નાદ માત્ર ને માત્ર વૃંદાવનની ગોપીઓએ સાંભળ્યો છે. ગોપી સિવાય અન્ય કોઈ આ વાંસળીનો નાદ, વાંસળીનો અવાજ નથી સાંભળ્યો. અને એ પ્રત્યેક ગોપી જેણે જેણે વાંસળીનો નાદ સાંભળ્યો, એ બાંસુરીનો નાદ સાંભળતાની સાથે જ પોતાના દેહનું ભાન ભૂલી ગઈ. એ ગોપીને એવું પ્રતીત થયું કે શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડી અને એ બાંસુરીના નાદ દ્વારા મારા નામનો પોકાર કરી, કર્યો લલિતા સખી, હરિયો વિજયા સખી, હરિયો માધવી સખી. એક એક ગોપીને એવું લાગ્યું કે કનૈયો વાંસળીમાં અમારા નામનો પોકાર કરી, અમારું નામ લઈ લઈ અને કનૈયો અમને એની તરફ બોલાવે છે. અને કનૈયાનો પોકાર થાય એટલે પછી એ ગોપી પોતાનું કોઈ પણ ગમે તેવું અગત્યનું કામ કરતી હોય એ કામને છોડી અને જે દિશામાંથી વાંસળીનો અવાજ સંભળાય છે એ દિશા તરફ દોટ મૂકે છે. પ્રાયઃ સ્ત્રીઓનો સ્વભાવ હોય કે ક્યાંય જવાનું હોય ઘરથી બહાર એટલે એકલી નીકળે નહીં, પોતાની સખી બહેન પડીને અડોશી પડોશમાં રહેવાવાળી એની જે સખી હોય એને સાથે લઈ જાય. પરંતુ આજે ગોપી કોઈ પોતાની સખીને બોલાવવા માટે ઊભી રહેતી નથી. જેણે વાંસળીનો નાદ સાંભળ્યો એને સીધી દોટ મૂકી છે વૃંદાવન તરફ, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે. એ ગોપીઓની આતુરતા, એ ગોપીઓના હૃદયનો ભગવાન પ્રત્યેનો પ્રેમ કેટલો વિલક્ષણ છે, કેટલો દિવ્ય છે.
શ્રી સુખદેવજી પરીક્ષિત રાજાની સમક્ષ વર્ણન કરતા કઈક, હે રાજન, ગોપીઓનું જીવન શ્રી કૃષ્ણમય બનેલું છે અને એ ગોપીઓએ જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનની બાંસુરીનો નાદ, વાંસળીનો અવાજ સાંભળ્યો એટલે પોતે જે કામ કરી હતી એ કામને તરત જ છોડી દીધું. કોઈ ગોપી પોતાના ઘરનું આંગણું ગાયના છાણથી લીપતી હતી. કનૈયાની વાંસળીનો અવાજ સંભળાણો એટલે એ પોતાના આંગણાને લીંપણ ગુંપણનું કાર્ય અધૂરું છોડી દઈ. અરે મહારાજ, ગાયના છાણથી ખરડાયેલા હાથને પણ એમનેમ રહેવા દઈ. હાથ ધોયા વિના જે સ્થિતિમાં એ પોતાના ઘરનું આંગણું લીપતી હતી, કનૈયાની વાંસળી સંભળાણી, બધું એમના મૂકી દીધું અને છાણવાળા ખરડાયેલા હાથે જ કનૈયાને મળવા માટે ધીન દોડી પડી. કોઈ ગોપી રસોઈ બનાવી રહી હતી. લાપસીનું આંધણ મૂક્યું હતું ચૂલા ઉપર. લાપસી તૈયાર થઈ ગઈ હતી, ખાલી ચૂલાથી નીચે ઉતારવાની હતી અને કનૈયાની વાંસળી સંભળાણી. લાપસી બળતી તો ભલે બળતી, મને મારો કનૈયો બોલાવે છે. એ બધું એમનેમ રહેવા દઈ જે દિશામાંથી વાંસળીનો અવાજ આવે છે એ દિશા તરફ દોટ મૂકી છે. કોઈ ગોપી છે ગૌદોહનનું કાર્ય કરી રહી હતી તો એને ગૌદોહન છોડી દીધું. કોઈ ગોપી દૂધ ગરમ કરી રહી હતી અને દૂધ એમનેમ ઉભરવા એમનેમ ચૂલા ઉપર જ ગરમ થતું મૂકી દઈ એ પણ નીકળી પડી. કોઈ ગોપી પોતાના બાળકને પૈપાન કરાવતી હતી. કનૈયાની બાંસુરીનો નાદ સાંભળ્યો એટલે પોતાના છોકરાને પણ પડતા મૂકી અને જે દિશામાંથી વાંસળીનો નાદ આવે છે, જ્યાં કૃષ્ણ કનૈયો એમને બોલાવે છે એ દિશા તરફ દોટ મૂકી છે. કોઈ ગોપી શૃંગાર સજી રહી હતી. કનૈયાની વાંસળી સંભળાણી, જેમ તેમ હાડી વીટી અને કન્યાને મળવા માટે દોડી પડી. કોઈ ગોપી છે એ પોતાના દેહ ઉપર સૌંદર્યના આભૂષણો ધારણ કરી હતી. શ્રી સુખદેવજી પરીક્ષિત રાજાને કહે કે દેહને સજાવી રહી હતી, વિવિધ પ્રકારના દાગીના, ઘરેના આભૂષણો ધારણ કરતી હતી. કનૈયાની વાંસળીનો નાદ સંભળાણો, એ ગોપી દેહનું ભાન ભૂલી હાથમાં પહેરવાના ઘરેણા ગળામાં પહેર્યા, ગળામાં પહેરવાના ઘરેણા છે એ હાથમાં પહેર્યા. અરે મહારાજ, આંખમાં આંજવાનું કાજલ ચહેરામાં ઘસી નાખ્યું અને લલાટ ઉપર જે કંકુથી ચાંદો કરવાનો હોય એ કંકુ આંજણના બદલે આંખમાં આંજી શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન માટે થઈ. જે દિશામાં આ વાંસળીનો અવાજ આવી રહ્યો છે એ દિશા તરફ દોટ કરે છે. બ્રજ વૃંદાવનની મધ્યમાં કૃષ્ણ ભગવાન બિરાજમાન છે. મીઠી મધુરી વાંસળીનો નાદ કરતા રહી પોતાની પરમ પ્રિય, પરમ પ્રેમી ભક્ત ગોપીઓને બોલાવે છે. બ્રજમાં વૃંદાવનમાં રહેવા વાળી જેટલી પણ ગોપીઓ હતી, બધી જ ગોપીઓએ એ વાંસળીનો નાદ સાંભળ્યો અને પ્રત્યેક ગોપી ભગવાનના દર્શન માટે થઈને દોડી પડી. કોઈ ગોપીએ તો વાંસળી સાંભળીને તો દિશા જ ભૂલી ગઈ, કઈ દિશામાં જવું, કેમ ડગલા માંડવા, પગલું પણ ભરી શકે ને દેહનું ભાન જ ભૂલાઈ ગયું. એટલે જે ગોપી આ રીતે ચાલી શકતી નથી એ ગોપીનું શરીર અહીંયા જ રહી ગયું, પરંતુ મન ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની પાસે પહોંચી ગયું. કોઈ ગોપીઓને એમના પરિવાર વાળાઓએ રોકી તો એ ગોપીઓએ પણ ત્યાં જ શરીરને રહેવા દઈ મન દ્વારા જે જગ્યા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમને બોલાવે છે એ સ્થાન તરફ દોટ મૂકી છે. ગોપીઓનો પ્રેમ સ્નેહ પરમ વિલક્ષણ છે મહારાજ. આ ગોપીઓ છે એ સામાન્ય સ્ત્રીઓ નથી, પરંતુ પૂર્વકાળની દંડકારણ્ય વનના જે ઋષિમુનિઓ હતા. ભગવાન રામચંદ્રજી વનવાસની લીલા દરમિયાન જ્યાં ઋષિમુનિઓ હજારો વર્ષોથી તપસ્યા, યજ્ઞ યાગ આદિ કરી રહ્યા હતા, એ ઋષિમુનિઓ ભગવાનને જોતાની સાથે જ ભગવાનના સ્વરૂપમાં મોહિત થયેલા અને તે સમયે એ જ્ઞાન માર્ગે ચાલી રહેલા બધા જ ઋષિઓને ભગવાન રામચંદ્રજી કહ્યું કે હવે આવતા વખતે જ્યારે બીજી વખત જન્મ ધારણ કરીશ ત્યારે એ મારો જન્મ છે પૂર્ણતઃ પ્રેમાવતાર હશે અને તે સમયે મારા પ્રત્યેના પૂર્ણતઃ પ્રેમની આપને પ્રાપ્તિ થશે. તમે બધા વ્રજમંડળની ગોપીઓ બનશો અને આપને એ સમયે મારી પ્રાપ્તિ થશે. પૂર્વકાળના આ બધા જ ઋષિ મુનિઓ છે, એક ઋષિ છે એ ગોપીનું રૂપ લઈ અને પરમાનંદને પ્રાપ્ત કરવા માટે થઈ બ્રજમંડળમાં અવતરિત થયા છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા વૃંદાવનમાં બેઠા બેઠા વાંસળી વગાડે છે અને બધી ગોપીઓ આવી પહોંચી ભગવાન પાસે.
ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન ગયું ગોપીઓ તરફ. ગોપીઓના મનમાં એવું હતું કે અમે જશું શ્રી કૃષ્ણ ભગવાન પાસે એટલે ભગવાન અમને જોઈને અત્યંત પ્રસન્ન થશે. કારણ કે ભગવાન બાંસુરી દ્વારા એક એક ગોપીનું નામ લઈને જાણે ગોપીને બોલાવી રહ્યા છે કે તું મારી પાસે આવ, તું મારી પાસે આવ. એટલે ગોપીઓના મનમાં એવો ભાવ હતો, એવો એમને વિચાર હતો કે અમે જશું એટલે શ્રી કૃષ્ણ ભગવાન અમને જોતાની સાથે જ પરમ પ્રસન્ન થઈ જશે, અમારો સ્વીકાર કરશે, અમને આલિંગન આપશે. પરંતુ ગોપીઓ બધી જેવી શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવી પહોંચી એટલે શ્રી કૃષ્ણ ભગવાને એ ગોપીઓના હામું જોઈ અને ગોપીઓનું પ્રથમ સ્વાગત કર્યું. સ્વાગતમ વો મહાભાગા. અને પછી તરત જ પૂછી લીધું, પ્રિયમ કિમ કરવાણી વહ, અત્યારે તમે અહીં શા માટે આવ્યા છો? એ ગોપીઓ, આ મધ્યરાત્રિ આ રીતે તમે અહીં અચાનક, અચ્છા આ વૃંદાવનના સૌંદર્યને માણવા માટે આવ્યા હશો. જો કેટલું સુંદર છે આપણું બ્રજ વૃંદાવન. એ ગોપીઓ, તમે જો આ વૃંદાવનના સૌંદર્યને માણી લીધું હોય, આ બ્રજને વૃંદાવનને બરોબર જોઈ લીધું હોય, આ શરદ પૂર્ણિમાની રાત્રિનો આનંદ માણી લીધો હોય, તો હવે તમારે તમારા ઘેર જતું રહેવું જોઈએ. તમારા ઘરે તમારા સગાવાલા, તમારા પરિવારજનો આ બધાએ તમારી રાહ જોતા હશે. ભગવાન ગોપીઓને કહે છે કે તમે બધા હવે તમારા ઘેર ચાલ્યા જાઓ. ભગવાને જ્યાં આમ પાછું જવાનું ગોપીઓને કહ્યું, ત્યાં તો ગોપીઓના આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. ગોપીઓનો કંઠ રૂંધાઈ ગયો. એમના મનમાં હતું કે ભગવાન સ્વીકાર કરશે, ભગવાન અમને આલિંગન આપશે, પરંતુ ભગવાને તો કહી દીધું તમે હવે પાછા ચાલ્યા જાઓ. ભગવાન વારે ઘડી ગોપીઓને કહે છે કે આ રીતે આપ સ્ત્રીઓએ આમ રાત્રિના સમયે બહાર, ઘરની બહાર રહેવું યોગ્ય નથી. આપ ઘેર ચાલ્યા જાઓ, ઘેર ચાલ્યા જાઓ. ગોપીઓ છે બહુ ચતુર છે, બુદ્ધિશાળી છે. વિશેષ તો અન્ય બધી ગોપીઓ કંઈ બોલી શકતી નથી, પરંતુ એક ગોપી ભગવાન શ્રી કૃષ્ણને ઉદયસીને કહેવા લાગી, કનૈયા સાચી વાત છે, અમારા ઘરે અમારા પરિવાર વાળા લોકો રાહ જોતા હશે, અમારે ઘરે જતું રહેવું જોઈએ. કંઈ વાંધો નહીં, અમે ચાલ્યા જશું, પણ આવ્યા છીએ પ્રભુ, આપના દર્શન થયા, થોડી વાતો ચીતો કરી લઈએ. હું તમને એક કથા કહું, એક વાર્તા કહું, એ વાર્તા કહી અને પછી અમે ચાલ્યા જશું. ભગવાને અનુમતિ આપી એટલે એક ગોપીએ શ્રી કૃષ્ણ ભગવાનને એક વાર્તા કહી કે એક વખત એક નગરમાં એક દંપતી રહે, પતિ પત્ની, બંને વચ્ચે અપાર પ્રેમ, અપાર સ્નેહ. પતિ પત્ની બંને સાથે જ રહેવાનું, ખાવું પીવું, હરવું ફરવું, બંનેને એકબીજા વગર જરાય ચાલે નહીં. કંઈ કામકાજથી પતિને બહારગામ જવાનું હોય તો સ્ત્રી એની સાથે જાય, સ્ત્રી એના પિયર જાય તો પોતાના પતિને સાથે લઈ જાય. જરા વાર પણ બંને એકબીજાથી જુદા રહી નહીં, બંને વચ્ચે અપાર સ્નેહ, અપાર પ્રેમ. જ્યાં સુધી એકબીજાના મુખારવિંદના દર્શન કરે નહીં ત્યાં સુધી ગળાથી એટેક કોળીઓ પણ ઉતરે નહીં. આવો પ્રેમ, આવો સ્નેહ. તો એક વખત એવું થયું કે આ દંપતીમાં જે પુરુષ હતો એ પુરુષને કંઈક અગત્યના કામકાજથી થોડા દિવસો માટે એનું જે નિવાસસ્થાન છે, એનું જે ગામ છે, ઘર છે, ત્યાંથી બહાર ગામ જવાનું થયું થોડા દિવસો માટે. અને જવું જરૂરી હતું અને સ્થિતિ એવી હતી કે ત્યાં એ પોતાની પત્નીને સાથે લઈ જઈ શકે એવું નહીં. એટલે પત્નીને ફરજિયાત ઘરે રહેવું પડે અને પતિને ફરજિયાત ઘરની બહાર જવું પડે, આવી સ્થિતિ આવી. એટલે સ્ત્રીએ એના પતિને કહ્યું કે આજ દિન સુધી આપણે એકબીજાથી જુદા રહ્યા નથી, એકબીજાથી વિખૂટા રહ્યા નથી. જ્યાં સુધી હું તમારો ચહેરો જોતી નથી ત્યાં સુધી મને પાણી પણ નથી ભાવતું, તો જમવાની વાત તો ત્યાં રહી. ક્યારે આપણે એકબીજાથી જુદા પડ્યા નથી, વિખૂટા પડ્યા નથી. અને તમે આમ અચાનક ઘણા દિવસો સુધી બહાર જશો, તમારા વિના હું કઈ રીતે રહીશ? તમારા વિના હું નહીં રહી શકું. એટલે એ પુરુષે પોતાનું એક ચિત્ર બનાવી દીધું. એ ચિત્ર દોરવામાં થોડો પાવરધો હશે એટલે પોતાનું એક ચિત્ર બનાવી દીધું ને એની પત્નીને કહ્યું કે હાલે, તને જ્યારે જ્યારે મારી યાદ આવે ને ત્યારે આ તું ચિત્ર જોઈ લેજે. તું એમ સમજજે કે આ ચિત્ર સ્વરૂપે હું તારી સમીપે રહેલો છું. આ ચિત્ર જે પ્રકારે તું મારી સાથે વ્યવહાર કરે છે એ જ પ્રકારે તું આ ચિત્રની સાથે વ્યવહાર કરજે. આ ચિત્રને જમાડજે અને એને જમાડીને પછી તું જમજે. જ્યારે જ્યારે તને મારી યાદ આવે, મારું સ્મરણ થાય એટલે ત્યારે આ ચિત્ર જોઈ લેવાનું. તું એમ સમજજે કે આ ચિત્રના સ્વરૂપે સાક્ષાત હું જ તારી સાથે છું.
થોડા દિવસોની વાત છે, થોડા દિવસોમાં હું પાછો આવી જઈશ. એ સ્ત્રીએ કહ્યું ઠીક છે. પછી એ પુરુષ બહારગામ નીકળી ગયો અને એના પતિના ગયા બાદ જે પ્રકારે એ સ્ત્રી પોતાના પતિને સ્નેહ અને પ્રેમ કરે છે એ જ રીતે આ ચિત્ર પ્રત્યે એ સ્ત્રી છે એ ભાવો વ્યક્ત કરવા લાગી, વાતો કરવા લાગી, બોલવા ચાલવા લાગી, એને ખવડાવે, એને સ્નાન કરાવે, ઘરનું બધું જ કામકાજ એ ચિત્ર સામું જોઈ અને પોતે કરે. એટલે આખે આખું એ ચિત્રમય એનું જીવન થઈ ગયું. આમ ઘણા બધા દિવસો વીત્યા. એમ કરતા કરતા એ ચિત્રમય થઈ ગઈ સ્ત્રી. એ ચિત્રથી પૂર્ણતઃ પ્રેમ થઈ ગયો, સ્નેહ થઈ ગયો. અને પછી ઘણા બધા દિવસો વીત્યા. એ પછી એ સ્ત્રીનો પુરુષ પુનઃ વળી પાછો જ્યાં બારગામ ગયેલો ત્યાંથી પાછો પોતાના ઘરે આવ્યો. ઘરનું દરવાજું બહારથી બંધ હતું, બહાર ઉભો દરવાજું ખખડાવે છે. પણ તે સમયે આ સ્ત્રી છે એના પતિનું જે ચિત્ર હતું ને એ ચિત્રની સેવામાં જોડાયેલી. એ પતિ બહાર ઉભા ઉભા દરવાજું ખખડાવે અને સ્ત્રી અહીંયા બેઠા બેઠા પેલા ચિત્ર સાથે વાતો કરે, એને ખવડાવવાનો ભાવ કરે. એમ લાગે કે એનો પતિ ચિત્ર સ્વરૂપે એની પાસે બેઠો છે અને પેલો સાચો પતિ છે બહાર દરવાજું ખખડાવે, ખોલ, હું આવી ગયો પાછો, મારે અંદર આવવું છે, દરવાજું ખોલ. પણ આ ચિત્ર સાથેના વાર્તાલાપમાં એટલી બધી મગ્ન છે કે એનો સાચો પતિ જે બહાર ઉભા ઉભા દરવાજું ખખડાવે છે, બોલાવે છે, એ અવાજ આ સ્ત્રી સાંભળતી નથી. ગોપી આટલું કીધું કનૈયાને અને પછી ચૂપ થઈ ગઈ. અને થોડી વાર પછી બોલી, કનૈયા, એક સંશય છે, પ્રશ્ન છે, તું કહે ને કે આ સ્ત્રીએ શું કરવું જોઈએ? એ જે ચિત્રની સેવા કરે છે બરોબર છે, એ ચિત્રની સેવા એને ચાલુ રાખવી જોઈએ કે હાચો પતિ જે ઘરની બહાર ઉભો છે દરવાજો ખોલી એના હાચા પતિને અંદર આવવા દેવો જોઈએ અને હાચા પતિને પ્રેમ કરવો જોઈએ? શું કરવું જોઈએ આ સ્ત્રીએ? એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહે કે આમ તો એ સ્ત્રી હવે એ જે ચિત્ર છે, જે ખોટો પતિ છે ચિત્ર સ્વરૂપ એની પાસે, એની પૂજા બંધ કરવી જોઈએ, એની સેવા બંધ કરવી જોઈએ અને સાચો પતિ જે ઘરની બહાર ઉભો છે એની પાસે જવું જોઈએ અને સાચા પતિની સેવા કરવી જોઈએ. ગોપી કે બસ આ જ સાંભળું તો અમારે. કનૈયા, તું કહેશ ને કે તમારા ઘરે તમારા સગાવાલા સ્નેહીજનો આ બધા રાહ જોતા હશે? એ કનૈયા, એ બધા હગાવાલા સ્નેહીજનો ખોટા છે, બાકી અમારો સાચો સગો તો તું છે, અમારો સાચો સ્નેહી તો તું છે. હવે આપની પ્રાપ્તિ થઈ ગઈ ભગવાન, તો આપને છોડી અને એ ખોટા સગાવાલા સ્નેહીજનોની પાછળ દોડવાનું શું પ્રયોજન? એ કનૈયા, અમારે કાંઈ ન જવું, તું અમારો સ્વીકાર કર, નહીં તો અહીં જીવનનો અમે અંત લાવી દઈશું. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ગોપીઓના આ ભાવને પામી જઈ અત્યંત પ્રસન્ન થયા અને શ્રી કૃષ્ણ ભગવાને એ ગોપીઓનો સ્વીકાર કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ એ ગોપીઓની સાથે નિધિવનમાં, બ્રજ વૃંદાવનમાં રાસ લીલાનો આરંભ કર્યો છે. પરીક્ષિતજીના મનમાં સંશય થયો કે અખિલ બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ પરમેશ્વર જે મર્યાદા ધર્મનું પાલન કરવા વાળા છે અને એ કોઈ સ્ત્રીઓની સાથે રાસની લીલા કરે એ અયોગ્ય ન કહેવાય? અને ગોપીઓ તો જાર ભાવે ભગવાનને ભજતી હતી, તે છતાંય એમને મુક્તિ મળી, મને કઈ સમજાતું નથી. એટલે સુખદેવજી કહે, પરીક્ષિતજી, આ ભગવાનની જે લીલા છે ને એ અંતરંગ લીલા છે. આ ગોપીઓ છે એ સામાન્ય સ્ત્રીઓ નથી, ભગવાનની પરમ ભક્તો છે. અને પરમાત્મા તો એટલા બધા દયાળુ છે કે કોઈ વેર ભાવે એનું ભજન કરે ને તોય ભગવાન એને મુક્તિ આપે. જ્યારે ગોપીઓએ તો પોતાનું સર્વસ્વ ભગવાનના ચરણે ધરેલું, તો એ ગોપીઓને મુક્તિ કેમ ન મળે? એ ગોપીઓને ભગવાનની પ્રાપ્તિ કેમ ન થાય? પરમાત્મા છે એ બધા જ ગુણોથી રહિત છે. વાસ્તુતઃ એ પરબ્રહ્મ પરમેશ્વર પરમાત્મા શ્રી કૃષ્ણ છે એ પ્રકૃતિ સંબંધી બુદ્ધિ, વિનાશ, પ્રણામ, પ્રમેય, ગુણ, ગુણી ભાવ આ બધા જ ભાવોથી રહિત છે. પરંતુ પોતાના ભક્તોની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે થઈ ભગવાન આ પ્રકારની વિવિધ લીલા કરે છે. અહીં જે આ રાસની લીલા થઈ છે એ કંઈ બંધ બારણે થઈ નથી. જ્યારે આ રાસની લીલા થઈ ત્યારે તે સમયે અંતરિક્ષમાંથી દેવતાઓએ પણ એ રાસલીલાના દર્શન કર્યા છે. એ સુખદેવજી, તમને શ્રાપ પ્રાપ્ત થયેલ છે કે આજથી 7મા દિવસે આપનું મૃત્યુ થશે. મૃત્યુની સમીપે છો આપ. આ જો શૃંગાર રસથી ભરેલી કે અન્ય કઈ લૌકિક કથા હોત તો હું આપને આ કથા કહે જ નહીં. વસ્તુતઃ વાતે સાચી છે. જો આ લૌકિક કથા હોય તો જે પરમ વિતરાગી છે એવા સુખદેવજી મહારાજ આ કથા પરીક્ષિત રાજાને કહે નહીં.
અને પરીક્ષિતજી જે મૃત્યુની સમીપ બેઠા છે એ પરીક્ષિતજી આ કથા સાંભળે નહીં. આ પૂર્ણતઃ અલૌકિક કથા છે. અહીંયા આત્મા અને પરમાત્માનું મિલન છે. જીવનું બ્રહ્મની સાથે રાસલીલા અંતર્ગત મિલન થયું છે. સુખદેવજી પરીક્ષિત રાજાને ચેતવે છે કે આપના જેવા પરમ ભાગવત ભગવાનના રહસ્યને જાણવા વાળા ભક્તજને શ્રી કૃષ્ણ વિશે શંકા ન કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ યોગેશ્વરોના પણ ઈશ્વર છે. એ અજન્મા છે. ભગવાન માટે કોઈ પણ વાત છે એ આશ્ચર્યની નથી. એ પરમાત્મા છે, સર્વના નિયંતા છે. આપણે બધા નિયંત્રિત જીવો છીએ, બાકી પરમાત્મા સર્વના નિયંતા છે. પરમાત્માને કોઈ બાધ નથી. રાસની લીલાનો આરંભ કર્યો છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓની સાથે, જેમાં જીવનું મિલન પરમાત્માની સાથે થયું. બહુ વિશાળ રાસ રચાયો. જેના હૃદયમાં પરબ્રહ્મ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પૂર્ણતઃ નિષ્કામ પ્રેમ છે. આવા જ નિષ્કામી ભક્તોને, નિષ્કામી પ્રેમીજનોને ભગવાનની આ રાસલીલામાં પ્રવેશ મળે છે. ભગવાને આજે રાસલીલા બ્રજની સ્ત્રીઓ સાથે કરી. એ સમય અનેકો દેવી દેવતાઓ પણ વેશ બદલાવી ગોપીનું રૂપ ધારણ કરી અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની સાથે રાસનો આનંદ માણવા માટે થઈને આવ્યા છે. स्वयं देवाधिदेव भगवान महादेव पण एक बार भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए. स्वयं भगवान महादेव पण गोपी वेशे આજે પણ એ બ્રજમાં વૃંદાવનમાં ગોપેશ્વર મહાદેવ બિરાજમાન છે. પ્રાય મેન તમે શિવલિંગોના દર્શન કર્યા હશે કે જે શિવલિંગની ઉપર વિવિધ પ્રકારના પૂજન દ્રવ્યો અર્પિત થાય. બિલીપત્ર, ભાંગ, ધતુરા, ધ્યોત વસ્ત્ર, અનેકો શૃંગારો મહાદેવજીને અર્પિત કરવામાં આવે. પરંતુ વૃંદાવનનું આ શિવલિંગ એવું છે કે જે શિવલિંગને ચુંદડી ઓઢાડવામાં આવે છે. મહારાજ ગોપી ભાવે જ્યાં ભગવાન મહાદેવ બિરાજમાન છે. અનેકો દેવી દેવતાઓએ આ રાસની લીલામાં પ્રવેશ કર્યો છે. બધાને આ રીતે રાસ મહોત્સવનો આનંદ માણતા જોઈ નારદજીના હૃદયમાં ઈચ્છા થઈ કે હું પણ રાસમાં પ્રવેશું. અને દેવર્ષિ નારદજી જેવા એ રાસ મહોત્સવમાં જવા માટે થઈ અને રાસ મહોત્સવ તરફ પ્રયાણ કરે છે તો એ રાસ મહોત્સવના દ્વાર પર સખી પહેરેદારો બિરાજમાન છે. સખી પહેરેદારોએ નારદજીને રોક્યા છે. નારદજી વિનંતી કરે છે કે મારે રાસમાં જવું છે, મારે પણ એ બ્રહ્મ પરમાત્માના દિવ્ય રસને અનુભૂત કરવો છે, મને પણ ભગવાનની પ્રાપ્તિ કરવી છે, મને રોકશો નહીં. સખી પહેરેદારો નારદજીને રોકે છે કે જે ભગવાનના પરમ પ્રેમી ભક્ત હોય એ જ રાસમાં પ્રવેશી શકે. નારદજી કે હું ભક્ત છું. અરે ભક્તિ સૂત્ર નામક આખ્યાકો ગ્રંથ મેં રચ્યો છે. દિવસ રાત નારાયણ નારાયણ કરું છું. આ રાસમાં જવાની મને અનુમતિ આપો. સખી પહેરેદારો કહે રાસમાં જવું હોય તો નારાયણ નારાયણ નહીં, રાધે રાધે કરવું પડે. રાસની અધિષ્ઠાતૃ દેવી છે રાધા રાણી. રાધાજી કૃપા કરે તો જ જીવને રાસમાં પ્રવેશની પ્રાપ્તિ થાય. હે દેવર્ષિ રાધાજીને પ્રાર્થના કરો, રાધાજી કૃપા કરે તો રાસમાં જવાય. રાધા રાધા છે મહારાજ. રાધા એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રત્યેના પ્રેમની વહેતી અવિરત ધારા. રાધા એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રત્યેના પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ. રાધા એટલે ભગવાનના પરમ પ્રેમી ભક્ત જનોનો આશ્રય. રાધા રાણી કૃપા કરે તો જીવને શ્રી કૃષ્ણ દર્શનનો લાભ પ્રાપ્ત થાય. સખી પહેરેદારો નારદજીને રોકે છે, રાધાજીનું નામ લો, રાધાજીને પ્રાર્થો, રાધાજી કૃપા કરે તો રાસમાં પ્રવેશ મળે. નારદજી બે હાથ ઊંચા કરી પોકાર કરીને કહે છે રાધે રાધે, કૃષ્ણ મિલા દે, કૃષ્ણ મિલા દે. હે રાધા રાણી કૃપા કરો, મને પણ રાસમાં પ્રવેશ મળે એવી દયા કરો. રાધા રાણીએ કૃપા કરી નારદજીને કહ્યું નારદજી તમારામાં થોડું અભિમાન છે. ભક્તિનું પણ ક્યારેક જીવને અભિમાન આવી જતું હોય, ભજનનું પણ ક્યારેક અહંકાર આવી જતો હોય. જ્યાં સુધી જીવમાં અહંકાર છે ત્યાં સુધી રાસમાં પ્રવેશ મળે નહીં. એક કામ કરો, જાઓ સામે રાધા કુંડ છે એમાં સ્નાન કરો, ડૂબકી લગાવો, અહંકારથી મુક્ત થશો અને પછી તમને રાસમાં પ્રવેશ મળશે.
દેવર્ષિ નારદજી ગયા છે રાધાકુંડમાં. રાધાકુંડમાં ડૂબકી લગાવી નારદજીએ, અને ડૂબકી લગાવી જળમાંથી બહાર નીકળ્યા તો નારદ મટી નારદી બની ગયા મહારાજ. દેવર્ષિ નારદજીને ગોપી ભાવ, ગોપી રૂપ પ્રાપ્ત થયું, અને નારદજીને પણ એ રાસ મહોત્સવમાં પ્રવેશ મળ્યો છે. શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓની સાથે રાસ લીલાનો આરંભ કરે છે. એક એક ગોપી એક એક કનૈયો, એક એક ગોપી એક એક કનૈયો. જેટલી ગોપીઓ છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ એટલા જ પોતાના સ્વરૂપનો વિસ્તાર કર્યો છે. આકાશમાંથી ઇન્દ્ર બ્રહ્મા આદિ બધા દેવતાઓ પણ રાસ લીલાના દર્શન કરે છે. બ્રહ્માજીને ભગવાનના સ્વરૂપના દર્શન કરતા 2 વખત મોહ પ્રાપ્ત થયેલો. એક વખત જ્યારે ભગવાન એ બ્રજમંડલના ગોવાળ બાળકો સાથે વનભોજન કરી રહ્યા હતા તે સમયે બ્રહ્માજીને મોહ પ્રાપ્ત થયો. અને બીજી વખત શ્રી કૃષ્ણ ભગવાન આ ગોપીઓની સાથે રાસલીલા કરી રહ્યા હતા. આ રાસલીલા જોઈ અને બ્રહ્માજીને મોહ પ્રાપ્ત થયો કે આ તે વળી કેવા ભગવાન કે કોઈ સ્ત્રીઓની સાથે નૃત્ય કરે છે. બ્રહ્માજી જુએ છે અંતરિક્ષમાંથી, મનમાં મોહ થયો. સર્વાંતર્યામી શ્રી કૃષ્ણ પરમાત્મા બ્રહ્માજીના મોહને પામી ગયા અને શ્રી કૃષ્ણ ભગવાને લીલા વિસ્તાર કરી આ રાસમાં જે એક એક ગોપીન એક એક કનૈયો છે એની જગ્યાએ બધા જ કનૈયા દેખાવા લાગ્યા બ્રહ્માજીને. બ્રહ્માજી આંખો મસળીને જોવા લાગ્યા તો હવે કનૈયા નથી દેખાતા, માત્ર ને માત્ર ગોપીઓ દેખાય છે. આ જે રાસ મહોત્સવ છે એમાં સહેજે પણ જીવ ભાવ નથી, સહેજે પણ જીવ ભાવ નથી. અહીં માત્ર ને માત્ર બ્રહ્મ ભાવ રહેલો છે મહારાજ, પરમાત્મા ભાવ રહેલો છે. બ્રહ્માજી આંખો ચોડીને જોવે તો ક્યારેક કનૈયો દેખાય બધે, અને ક્યારેક આંખો ચોડીને જોવે તો બધી જ ગોપીઓ દેખાય. બ્રહ્માજીનો મોહ દૂર થયો, ભગવાનની ક્ષમાયાચના કરી અને પછી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાની પરમ પ્રેમી ગોપીઓને આનંદ આપવામાં તલ્લીન થયા છે. બિલક બિલક પ્રકારે ભગવાન ચેષ્ટાઓ કરી અને ગોપીઓને આનંદ પ્રદાન કરે છે. વિવિધ વિવિધ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ ગોપીઓની સાથે રાસ રમે છે. એ રાસ રમતા રમતા કોઈ ગોપી થાકી જાય ને તો ભગવાન એના પગ દબાવવા લાગી જાય. આ વ્રજની વૃંદાવનની ભૂમિ મહારાજ ધન્ય છે. વૈકુંઠમાં હું તમે લક્ષ્મીજીના દર્શન કરીએ તો એ લક્ષ્મીજી ભગવાન નારાયણના પગ દબાવે છે, પરંતુ વ્રજ વૃંદાવનમાં ઉલટું છે, ઊંધું છે. અહીંયા અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાની પરમ પ્રેમી ગોપીઓની સેવા કરે છે. અહીં કૃષ્ણ ભગવાન રાધાજીના પગ દબાવે, કૃષ્ણ ભગવાન રાધાજીની સેવા કરે. બ્રજની વૃંદાવનની અધિષ્ઠાતૃ દેવી છે રાધા રાણી, રાધાજી. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા તો દગો આપીને બ્રજવાસીઓને એમને રેઢા મૂકીને છોડીને નીકળી ગયા, પરંતુ ભગવાનના ગમન બાદ રાધા રાણીએ એમના ભક્તોને સંભાળ્યા છે મહારાજ. એટલા માટે આજે પણ બ્રજવાસીઓ કનૈયાનું નામ બહુ નથી લેતા, રાધાનું જ નામ જપે, રાધે રાધે. જ્યાં જઈએ ત્યાં ચારે બાજુ રાધે રાધેનો ગુંજારો મને તમને સંભળાય. ધન્ય છે બ્રજ વૃંદાવન કે જ્યાં ભગવાન પ્રત્યેનો પ્રેમ છે એ અવિરત વહી રહ્યો છે. વૃંદાવનમાં ભક્તિ છે એ પુષ્ટ છે, યુવતી છે. આજે પણ અત્યારના સાંપ્રત સમયમાં પણ આજે પણ આપણે વૃંદાવનમાં જઈએ એટલે ભક્તિના મને તમને દર્શન થાય. કેટલા ભગવાનના પ્રેમી ભક્તજનો બધું જ છોડી અને બસ એક રાધા અને કૃષ્ણના નામનો આશ્રય લઈ અને બ્રજમાં નિવાસ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા રાસ લીલાના માધ્યમથી ગોપીઓને આનંદ આપે. કોઈ ગોપી થાકી જાય તો ભગવાન એના પગ દબાવવા લાગે, કોઈ ગોપીને ગરમી થાય તો ભગવાન સ્વયં પોતે પોતાના ઉપવસ્ત્રથી એ ગોપીને હવા નાખે. કોઈ ગોપીને શ્રમના કારણે ચહેરા ઉપર પ્રસ્વેદ બિંદુઓ ઉપસી આવે તો ભગવાન સ્વયં પોતે પોતાના ખેસથી એ પ્રસ્વેદ બિંદુઓને લૂછે છે. સ્વયં ભગવાન એ ગોપીઓની સેવા કરે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ રીતે ગોપીઓની સેવા કરતા હતા એટલે ગોપીઓના હૃદયમાં થોડુંક અભિમાન ભાવ જાગૃત થયું. ગોપીઓના મનમાં થોડો અહંકાર આવ્યો કે જોયું અમે કેટલી ભાગ્યશાળી છીએ કે શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં પોતે અમારી સેવા કરે છે. અને ગોપીઓના ચિત્તમાં જ્યાં આ પ્રકારનો અહંકાર ભાવ આવ્યો, જ્યાં આ પ્રકારનું અભિમાન આવ્યું, ત્યાં જ શ્રી કૃષ્ણ ભગવાન એ ગોપીઓની મધ્યમાંથી અદૃશ્ય થઈ ગયા. સહેજ પણ જીવને અભિમાન પ્રાપ્ત થાય એટલે એ જીવને પરમાત્માનો યોગ છે સાંભળતો નથી. ભગવાન અદૃશ્ય થઈ ગયા
ભગવાન અચાનક જ રાસમાંથી અદૃશ્ય થયા એટલે શ્રી કૃષ્ણ ભગવાનના વિરહમાં ગોપીઓ બધી ગાંડી ઘેલી થઈ ગઈ, પાગલ બની ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો અધ્યાસ થયો ગોપીઓ ઉપર અને એ ગોપી શ્રી કૃષ્ણ ભગવાનના વિરહમાં એટલી બધી પાગલ બની ગઈ કે સ્વયં પોતે પોતાની જાતને કૃષ્ણ સમજવા લાગી કે હું જ કૃષ્ણ છું, હું જ કૃષ્ણ છું. કોઈ ગોપી કૃષ્ણ બને અને અન્ય ગોપીને કંસ બનાવી અને મારવા લાગે, તો કોઈ ગોપી ગાયો ચરાવવા લાગે, તો કોઈ ગોપી કોઈ ઝાડના ટેકે જેમ કનૈયો ઊભો રહે એ રીતે ઊભી રહી અને બાંસુરી વાદનની લીલાનો એક અભ્યાસ કરવા લાગે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો એટલો અધ્યાસ થયો, ગોપીઓના મનમાં ભગવાન એટલા છવાઈ ગયા. જે રીતે ઈયળ છે વધારે પડતું ભમરીનું ચિંતન કરવાથી ભમરી બની જાય, એ જ રીતે આ બધી ગોપીઓ પણ પોતાની જાતને કૃષ્ણ માનવા લાગી. થોડી વારે દેહભાન આવ્યું એટલે ચારે બાજુ ચારે દિશામાં પાગલ બની એ ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનને શોધવા લાગે છે. બ્રજમાં વૃંદાવનમાં વિશાળ મોટા મોટા ઝાડવાઓને પૂછે, નાના નાના છોડવાઓને, વૃક્ષોને, વનસ્પતિને, કચિત તુલસી કલ્યાણી, હે કલ્યાણ કરનારી તુલસી, તમે ક્યાંય અમારા ચિત્તના ચોર કૃષ્ણ ભગવાનને જોયા? મોટા મોટા ઝાડવાઓના આંબા, વડ, પીપળા, આ બધા ઝાડવાઓનું એક એક ઝાડનું નામ પોકારીને કહે કે અમારા પ્રાણના આધાર શ્રી કૃષ્ણ ભગવાન અમારી વચ્ચેથી ક્યાં ચાલ્યા ગયા? તમે ક્યાંય ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને જોયા? જે રીતે ભગવાન રામચંદ્રજી સીતાજીના વિયોગમાં, હે ખગ મૃગ હે મધુકર શ્રેયની, તુમ હૈ દેખી કહી સીતા મૃગ નયની, જે સ્થિતિથી ભગવાન રામચંદ્રજી જાનકીજીને શોધી રહ્યા હતા એ જ સ્થિતિથી આજે ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનને શોધે છે કે અમારા પ્રાણના આધાર પ્રાણનાથ શ્રી કૃષ્ણ ભગવાન ક્યાં ચાલ્યા ગયા? ચારે બાજુ દ્રષ્ટિ કરી છે. એ વનમાં રહેવાવાળા પશુ પંખીઓને પણ ગોપીઓ પોકારીને કહે છે કે એ હરણિયાઓ, અમારા પ્રાણના આધાર શ્રી કૃષ્ણ ક્યાં છે? તમને ક્યાં નજરમાં આવ્યા? જલ્દી અમને શ્યામ સુંદરનો ભેટો કરાવી દો, નહીં તો હવે એના વિયોગમાં શરીરમાંથી પ્રાણ નીકળી જશે. ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? ચારે બાજુ શોધે છે. એમ કરતા કરતા એક ગોપીની નજર નીચે જમીન ઉપર, ધરતી ઉપર પડી, તો જમીનમાં એણે શ્રી કૃષ્ણ ભગવાનના પગલાના નિશાન જોયા. શ્રી કૃષ્ણ ભગવાનના પદચિહ્નો છે અને સાથે સાથે અન્ય પણ કોઈ એક ગોપીના પગલાના નિશાન છે. ભાગવતજીમાં આમ ક્યાંય રાધાજીનું નામ નથી પ્રત્યક્ષ. વસ્તુતઃ એક રીતે જોવા જઈએ તો ભાગવત આખું રાધામય જ છે. એવું આપણે ન કહી શકીએ કે ભાગવતજીમાં ક્યાંય રાધાજીનું નામ નથી, પરંતુ વિશેષ રૂપે ભાગવતજીમાં રાધાજીના ચરિત્રનું ક્યાંય નિરૂપણ નથી થયું. મહાપુરુષો એવું કહે છે કે રાધાજી એ સુખદેવજીના ગુરુ છે અને સુખદેવજી મહારાજ રાધાજી નામ સાંભળતા જ સમાધિસ્થ થઈ જાય. અને જો રાધાજીની કહેવા સુખદેવજી માંડત ને તો પરીક્ષિતની પાસે જે 7 દિવસનો સમય હતો એ બહુ જ ઓછો પડત. એટલા માટે સુખદેવજી રાધાજીની કથા, રાધાજીના ચરિત્રનું નિરૂપણ પરીક્ષિતજીની સમક્ષ કરતા નથી. બાકી શ્રીમદ ભાગવત મહાપુરાણ પૂર્ણતઃ રાધામય છે. એવું કહી ન શકીએ કે રાધાજી ભાગવતજીમાં નથી, પરંતુ પ્રત્યક્ષ કે રાધાજીનું નામ અને રાધાજીના ચરિત્રનો ઉલ્લેખ ભાગવતજીમાં નથી થયો. પરંતુ આ રાસલીલાની કથા અંતર્ગત એવું કહ્યું છે કે રાસલીલામાંથી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે ગોપીઓની વચ્ચેથી અદૃશ્ય થયા ત્યારે બધી જ ગોપીઓએ જમીનમાં, ભૂમિ પર ભગવાનના પગલાના નિશાન જોયા અને સાથે સાથે અન્ય પણ એક ભાગ્યશાળી ગોપીના પદચિહ્નો બધી ગોપીઓએ જોયા છે. ગોપીઓ બધી વિચાર કરી જોયું, આ એક ગોપી સાથે ભગવાન આપણી વચ્ચેથી અદૃશ્ય ક્યાંક થઈ ગયા, આ એક ગોપીની સાથે ક્યાંક આગળ ચાલ્યા ગયા. જે દિશામાં પગલા જતા હતા એ દિશામાં આગળ ગોપીઓ ચાલે છે, તો આગળ જે ગોપીની સાથે ભગવાન રાસલીલામાંથી અદૃશ્ય થઈ ગયેલા એ ગોપી પણ આ બધી ગોપીઓને મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ રાસમાંથી બધી જ ગોપીઓના મનમાં અભિમાન ભાવ આવ્યો, અહંકાર ભાવ આવ્યો, એટલે એ રાસમાંથી અદૃશ્ય થયા. પરંતુ એક ગોપી જે પૂર્ણતા શ્રી કૃષ્ણમય છે એ ગોપીને સાથે લઈ અને કૃષ્ણ ભગવાન અન્ય જગ્યા ઉપર ચાલ્યા ગયા છે. આગળ જતા માર્ગમાં, રસ્તામાં એક ગોપીના મનમાં પણ અભિમાન ભાવ આવ્યો હશે. એવી કથા છે કે ચાલતા ચાલતા એક ગોપી થાકી ગઈ એટલે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે હું થાકી ગઈ છું, હવે તમે મને ઉચકી લો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એક ગોપીને ઉચકીને ચાલે છે. ગોપીને ભગવાને ઉચકી એટલે ગોપીના મનમાં અભિમાન આવ્યું. જોયું એ બીજી અન્ય ગોપીઓ કરતા હું ભગવાનને વધારે વાલી છું, વધારે પ્રિય છું. એટલે ભગવાને એ ગોપીનો પણ ત્યાગ કરી દીધો અને ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા.
બધી ગોપીઓ આજે ગોપી મળીને પૂછે છે કનૈયો ક્યાં છે? બોલે એ તો મને આ માર્ગમાં દોરી અહીં છોડી અને ચાલ્યો ગયો છે. અધવચ્ચે મને પણ આમને આમ છોડીને અન્ય જગ્યાએ ચાલ્યો ગયો છે. હવે કનૈયાને ક્યાં શોધવો? કનૈયો ક્યાં મળશે? બધી જ ગોપીઓ સાથે મળી અને યમુનાના તટ ઉપર આવી છે, યમુનાના કિનારે આવી છે અને યમુનાજીના એ વહેતા પ્રવાહની સામું જોઈ, બ્રજ વૃંદાવનના ઝાડવાઓની સામું જોઈ, આકાશના એ પૂર્ણ ખીલેલા ચંદ્રમાની સામું જોઈ બધી જ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો પોકાર કરવા લાગી. શ્રી કૃષ્ણ ભગવાનની એ ગોપીઓને પ્રાપ્તિ થાય, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા મળે એ માટે થઈ અને બધી જ ગોપીઓએ સાથે મળી અને એક ગીત ગાયું છે. અને ગોપીઓએ આ જે ગીત ગાયું એ ગીત એટલે ગોપી ગીત. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં રાસ પંચાધ્યાયી શ્રેષ્ઠ છે અને રાસ પંચાધ્યાયીમાં પણ જો કંઈ શ્રેષ્ઠ હોય તો એ આ ગોપી ગીત છે કે જેના થકી જીવોને ભગવાનની પ્રાપ્તિ થાય. બધી જ ગોપીઓ સાથે મળી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રાપ્તિ થાય એ માટે એક ગીતનું ગાયન કરે. પરમ વિલક્ષણ આ ગીત છે. મહાપુરુષો કહે જે ભક્તગણ આ ગોપી ગીતનું ગાયન કરે એ જીવને શ્રી કૃષ્ણ પરમાત્માની ભગવાનની પ્રાપ્તિ થાય છે. ગોપીઓ કહે છે ગોપ્યા ઉચુઃ જયતિ તેધિકં જન્મના બ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહિ દયિત દૃશ્યતા દીક્ષુતાવતા સ્ત્વયિ ધૃતાંસવ સ્ત્વાં વિચીન્વતે. શરદુદાસયે સાધુ જાત શરસિજોદર સ્ત્રી વૃષામૃષા શૂરતનાથ તે દાસિકા ભરદનીનતો નેહ કિંવદ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને પોકારી બધી ગોપીઓ કહે હે મારા વાલા શ્યામ સુંદર, આપના જન્મના કારણે આ વૈકુંઠ વગેરે લોકોથી પણ દિવ્ય એવું બ્રજ બની ગયું છે. વૈકુંઠ કરતા એ વ્રજના મહિમાને તમે વધાર્યો છે. આપ અહીં આવ્યા એટલે અહીં સૌંદર્ય મૃદુલતા આદિથી આવિર્ભૂત દેવી લક્ષ્મીજીએ પણ કાયમને માટે અહીં નિવાસ કર્યો. હે પ્રિયતમ, ગોપીઓ પ્રથમ શ્લોકના માધ્યમથી એવો ભાવ દર્શાવવા ઈચ્છે છે કે અમને જે પણ કંઈ ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ છે, બ્રજવાસીઓને જે પણ કંઈ મહતાની પ્રાપ્તિ થઈ છે એનું એકમાત્ર કારણ હે પ્રભુ આપ છો, તમે છો. આપના થકી અમને ઘણું બધું પ્રાપ્ત થયું છે. બધું જ છે, પરંતુ તમે જો નથી તો કંઈ જ નથી.
હે પ્રભુ, આપ કૃપા કરો, અમારી સામું જુઓ. જેમણે પોતાનું સર્વસ્વ તમારા ચરણે સમર્પિત કર્યું છે એવી ગોપીઓ તમને ચારે દિશામાં ચારે બાજુ શોધી રહી છે. હે પરમાત્મા, અમે તો માત્ર આપની શુલ્ક દાસીઓ છીએ. વિશેષ અમારું કોઈ સામર્થ્ય નથી, અમારી એટલી કોઈ યોગ્યતા પણ નથી. હે પ્રાણનાથ, કૃપા કરો, કૃપા કરો, પ્રગટ થાવ, અમને દર્શન આપો, અમને દર્શન આપો. ગોપીઓ પ્રેમથી ભગવાનને વિનવે છે, પ્રભુ દર્શન આપો, પ્રભુ દર્શન આપો. પ્રેમથી કહ્યું તે છતાંય ભગવાને દર્શન આપ્યા નહીં, એટલે ગોપીઓને થોડો ગુસ્સો આવ્યો. ગોપીઓએ ત્રીજા શ્લોકમાં થોડી નારાજગી બતાવી કે કનૈયા, અમે તને આવો નહોતો ધાર્યો કે તું આ રીતે અમને આ રાસમાંથી આમ અધવચ્ચે છોડીને ચાલ્યો જઈશ. એવું કોણે કહ્યું કે કોઈને અસ્ત્ર શસ્ત્રથી જ મારી શકાય? નેત્રોના બાણ અને આ પ્રકારનો તારો કટુ વ્યવહાર પણ અમારા પ્રાણ લેવા માટે થઈ અને સામર્થ્યવાન છે. હે ભગવાન, તમારે જો અમારી સાથે આવું જ કરવું હતું તો પેલા કાલિયનાગના ઝેરથી અમને મરવા દેવાતા ને. તમારે આ રીતે રાસમાં અમને આમ છોડીને અદૃશ્ય થઈ જવું હતું તો પછી તૃણાવ્રત, અઘાસુર, બકાસુર આ બધા રાક્ષસોથી અમને વ્રજવાસીઓને કેમ છોડાવ્યા? એ બધા અસુરો અને એ બધા રાક્ષસો પાસે અમને મરી જવા દેવા હતા ને. ભીષજલાપ્યયા વ્યાલ રાક્ષસા ભરશ મારુતા વૈદ્યુતાનલા ભૃસમયાત્મજા વિશ્વતો ભયા વૃષભતે વયં રક્ષિતા. ગોપીઓ કહે, ભગવાન, આવો જ વ્યવહાર તમારે જો અમારી સાથે કરવો હતો તો અમને મરવા દેવાતા ને રાક્ષસ પાસે. કેમ અમને આમાં રાસમાં મધુરા છોડીને ચાલ્યા ગયા? ગોપીઓએ વિચાર કર્યું કે જરા ક્રોધમાં કન્યાને થોડા કડવા વચન કહી તો દીધા. આમે નારાજ છે ને વધારે નારાજ થઈ જશે ને પછી દર્શન નહીં આપે તો. એટલે પછી આગળ ગોપીઓ ભગવાનના ઐશ્વર્યનું વર્ણન કરતા કહે કે અમે તો અભણ છીએ, ગામડાના માણસ છીએ, અમને તો વિશેષ કઈ ખબર પડે નહીં. કદાચ બોલવા ચાલવામાં કઈ ભૂલચૂક રહી ગયું તો માફ કરજે, કારણ કે તું અમારા જેવો નથી, અમે જાણીએ છીએ. ન ખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહિના અંતરાત્મજો વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેવા સાત્વતાં હે ભગવાન, ન ખલુ ગોપિકા નંદનો ભવાન. અમે જાણીએ છીએ કે આપ કોઈ નંદ કે યશોદાના લાલા નથી. તમે તો અખિલ દેહી નામ અંતરાત્મ ધ્રુવ, બધાયના અંતરમાં અને બહિર બધે જ રહેવા વાળા છો. હે પ્રભુ, જન્મ મરણના ચક્રાવાથી ડરી જે જીવ આપનું શરણું ગ્રહણ કરે છે, જે જીવ આપની છત્ર છાયામાં રહે છે, એ જીવોની ઉપર આપની કૃપા ઉતરે છે. હે પ્રભુ, જગતના કલ્યાણ માટે થઈ, ધર્મના સંપાદન માટે થઈ અને બ્રહ્મા આદિ દેવતાઓની પ્રાર્થનાથી આપે આ ધરાધામ ઉપર અવતાર ધારણ કર્યો છે. આપ સામાન્ય નથી.
હે પ્રભુ આપ કૃપા કરો, કૃપા કરો. હે પ્રિયતમ, જેના થકી બધાની લાલસા અભિલાષા પૂરી થાય છે એવા આપના ચરણ કમલ છે અમારા મસ્તક ઉપર પધરાવો. હે ભગવાન, આપના કર કમલની પણ અમને પ્રાપ્તિ કરાવો. આપની કૃપા દ્રષ્ટિ પણ અમને પ્રદાન કરો. સુંદર શ્લોકોમાં ગોપીઓ આ મધુર ગીતનું ગાયન કરી પરબ્રહ્મ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને પોકારે છે. હે પ્રભુ દયા કરો, દયા કરો, આપ અમને દર્શન આપો. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ગોપીઓને કહે, હું તો ક્યારનો રાસમાંથી અદૃશ્ય થઈ ગયો, પણ હજુ સુધી મારા ગમન બાદ તમારા એક એક ગોપીઓના શરીરમાંથી પ્રાણ નીકળ્યા નહીં, અને ક્યારની કહો છો કે તમારા વિના જીવન ટકશે નહીં. તમારા માટે જીવનારી ગોપીઓ, બધી જ ગોપીઓ જીવિત છો. આગળ કથામાં આ વાતનું આપણે સ્મરણ કર્યું. એટલે તે સમયે આમ તો બહુ લાંબુ છે ગોપી ગીત, પરંતુ આપણે આગળ કથા તરફ વધવું છે. એટલે એક અત્યંત મને ગમતો શ્લોક, કથાનો મહિમા દર્શાવતો શ્લોક. ગોપીઓ કહે, કનૈયા તું નથી પણ તારી કથા છે, પરિણામે શરીરમાં પ્રાણ ટક્યા છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. બધી જ ગોપીઓ સાથે મળી પરમાત્માને આર્તતાપૂર્વક પોકાર કર્યો. મધુર ગોપી ગીતનું ગાયન કરી ભગવાનને બોલાવ્યા. ગોપીઓના ભાવને પામી જઈ ભગવાન પ્રસન્ન થયા અને પુનઃ ભગવાને પોતાનું સાનિધ્ય ગોપીઓને પ્રદાન કર્યું છે. ફરીથી ભગવાનના દર્શન થયા છે એ બધી જ ગોપીઓને. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ફરીથી એ ગોપીઓના સમસ્ત મનોભાવોને પરિપૂર્ણ કરવા માટે થઈ અને મહારાસની લીલાનો આરંભ કર્યો છે. શ્રી સુખદેવજીએ પરીક્ષિત રાજાને દિવ્ય એવી રાસ લીલાની કથા કહી સંભળાવી. આ કથાની ફલશ્રુતિ એવી બતાવી કે જે જીવ આ શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત ગોપી ગીત જેમાં બતાવ્યું છે, રાસલીલાની જે કથા છે એનો નિત્ય પાઠ કરે તો આવા જીવને ક્યારે કામ ભાવના જે વિકારો છે એ વિકારો પજવતા નથી. મનુષ્યનું મન છે, મન એ નિર્મલ બને છે. ચિત્ત છે એ વિકારોથી યુક્ત થાય છે. આ રાસ પંચાધ્યાયી કથાનો પાઠ કરવાથી અત્યંત વિલક્ષણ અને દિવ્ય આ રાસલીલાની કથા છે. શ્રી સુખદેવજી પરીક્ષિત રાજાને રાસલીલાની કથા કહી. આપણે પણ રાસલીલાની કથા સાંભળી તો હવે થોડી રાસલીલાની આપણે ઝાંખી પણ પ્રાપ્ત કરી લઈએ, રાસલીલાના દર્શન પણ કરી લઈએ અને એ પછી આપણે કથામાં આગળ વધીએ. ભાવથી ગઈકાલે પણ આપ સૌની ઈચ્છા હતી કે કથામાં થોડો રાસનો આનંદ લઈએ. આજે રાસલીલાની કથા સાંભળી તો આવો આપણે એ દિવ્ય આનંદને પ્રાપ્ત કરીએ. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી, રાધા કૃષ્ણ ભગવાન કી. આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડિયા રાસ રે
આવેલ આશા ભર્યા આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા તે અમે આવ્યા ને મારે વાલે રમાડિયા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા શ્રી રાધે જગ્યાનો અભાવ છે એટલે જરાક એ રીતે થોડી અનુકૂળતા કરજો બધાય.